તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમને એક નવા વિડીયોની અંદર। આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે YouTube માંથી પૈસા કઈ રીતે આવતા હોય છે। તો તેના માટે તમારે 1000 સબસ્ક્રાઇબ અને 4000 કલાક ભરવાના હોય છે અને ત્યાર પછી તમારી ચેનલ છે ને મોનેટાઇઝ કરવાની હોય છે અને તેમાંથી તમારે પૈસા મળતા હોય છે। મોનેટાઇઝ કરવા માટે તમારે આ બે વસ્તુની જરૂર પડતી હોય છે। આ બે વસ્તુ કર્યા બાદ તમારે અંદર એક એકાઉન્ટ બનાવવાનું હોય છે જેનું નામ છે એડસન્સ એકાઉન્ટ। એડસન્સ એકાઉન્ટ બનાવવાનું છે, ત્યાર પછી તમારે ચેનલ મોનેટાઇઝ થઈ જાય છે અને તેની અંદર એક એકાઉન્ટ આવે છે જેનું નામ છે એડસન્સ એકાઉન્ટ। તે આપણે ગૂગલની અંદર ક્રોમમાંથી મળતું હોય છે, તે બનાવી દેવાનું હોય છે। તેની અંદર $10 ભેળા થાય ત્યાર પછી તમારે એક તમારી પોસ્ટમાં એક પિન આવશે અને તે પિન 4 આંકડાનો રહેશે। તે એડસન્સ એકાઉન્ટમાં નાખવાથી પછી તમારા $100 થઈ જાય એટલે તમારા ખાતામાં તે પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે અને આવી રીતે યુટ્યુબમાંથી પૈસા મળતા હોય છે વિડીયો બનાવીને। તો આ બે વસ્તુ તેના માટે ખાસ જરૂર છે। આ 365 દિવસની અંદર જો તમે પૂરું કરી નાખો તો તમારે ખાતામાં પૈસા આવતા શરૂ થઈ જાય છે। તો આટલું કર્યા બાદ તમારે ખાતાની અંદર પૈસા આવે, પણ એના માટે તમારે પહેલા વિડીયો બનાવીને આ બે વસ્તુ પૂરું કરવાનું હોય છે। ત્યાર પછી તમારે પૈસા આવવાનું શરૂ થાય છે અને પછી તમે યુટ્યુબની અંદરથી જેવા વ્યૂઝ આવે તેવી રીતે તમે યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકો છો। પછી તમારે આ બે વસ્તુ પૂરું કર્યા બાદ તમારે જેટલા વ્યૂઝ આવતા હોય તેના પ્રમાણે વ્યૂઝ ઉપર પૈસા મળતા હોય છે યુટ્યુબની અંદર। પહેલા તમારે આ બે વસ્તુ પૂરું કરવાનું રહેશે, ત્યાર પછી તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે અને પછી $100 ભેળા થાય એટલે તમારા ખાતામાં પૈસા પણ આવી જશે। તેના માટે પહેલા વિડીયો બનાવીને આ બે વસ્તુ પૂરું કરવાનું હોય છે। તો બધા કહે છે કે વિડીયો બનાવવાથી પૈસા નથી મળતા, પણ આ બે વસ્તુ કર્યા પછી પૈસા મળતા હોય છે। એના માટે આપણે ખૂબ મહેનત કરવી પડે છે। તો નમસ્તે મિત્રો, આજે આ વિડીયોમાં આટલું જ। તો મળીએ એક નવા વિડીયો સાથે। તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશન ઓન કરી નાખો, જેથી મારો વિડીયો સૌથી પહેલા તમારા ફોનમાં આવશે। તો થેન્ક યુ, જય શ્રી રામ।